કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સતત 9મા વર્ષે પણ બજેટ રજૂ કરવામાં આવ્યું. રજૂ કરેલા બજેટ અંતર્ગત MS યુનિવર્સિટી ખાતે ચર્ચા કરવામાં આવી. અનુભવી એટલે કે નિષ્ણાંત વ્યક્તિઓ દ્વારા આ બજેટના આર્થિક, સામાજિક અને અનેક પાસાઓ વિશે ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. વડોદરા સ્થિત MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સના ડિપાર્ટમેન્ટ ઓફ એકાઉન્ટ એન્ડ ફાઇનાન્સ મેનેજમેન્ટ વિભાગ દ્વારા CC મહેતા સભાગૃહ ખાતે કેન્દ્રીય બજેટ અંગે જાહેર ચર્ચા અને નિષ્ણાંતોનું વિશ્લેષણ યોજવામાં આવ્યું. વર્ષ 2026-27 અંદાજપત્રની ચર્ચા માટે વર્તમાન બજેટનું વિશ્લેષણ કરી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વિવિધ ક્ષેત્રોના અનુભવી અને પ્રતિષ્ઠિત નિષ્ણાંતો બજેટના આર્થિક, નાણાકીય અને નીતિગત પાસાઓ પર વિગતવાર ચર્ચા પણ કરી છે. વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. નિષ્ણાંત પેનલના અનેક મહાનુભાવોનો સમાવેશ થયો છે. નિષ્ણાંત મુકેશ પટેલ, નાણાકીય બજાર નિષ્ણાંત CA જગદીશ ઠક્કર, ભૂતપૂર્વ મહેસૂલ અધિકારી સંજય શાશ્વત, નાણાકીય ક્ષેત્રના નિષ્ણાંત દેવાંશ શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. સાથે જ યુનિવર્સિટી ઓફ બરોડાના કુલપતિ અને રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ તેમજ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભાલચંદ્ર ભાણકે, કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહ, એકાઉન્ટન્ટ નાણાકીય વ્યવસ્થાપન વિભાગના વડા અને અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. With the blessings of God Mahalakshmi, I, Zahavya Vora, Joint Vice President of AFSA PG, Cost Accountants of India and member of Institute of Chartered Accountant of India, Institute of Company Secretary of India and Institute of Cost Accountants of India. India Federation of Tax Practitioners. His dedication and contribution continues to inspire excellence across the tax consultancy. 2026-27. Today, we stand at a fascinating crossroads. Here to discuss Union Budget 2026-27. The provisions made by the government should be clear to the common man, and all of us should discuss the provisions in the budget. These provisions should reach to common man, and that's why we have requested all the experts in the field to come and discuss the budget so that it can reach to the people. यहाँ पे श्री मुकेश पटेल जी आए हैं, जो बजट के एक्सपर्ट हैं, एनालिसिस है, बहुत सालों से वो बजट का एनालिसिस करते हैं. वो भी यहाँ पे डिस्कस करने वाले हैं, और बहुत सारे अदर एक्सपर्ट्स भी हैं, मैं उनके नाम बोल दूंगा. योगेश केशरिया जी है, संजय सारस्वत जी है, और बीबी पटेल जी है, भास्कर पटेल जी हैं, और आलोक शाह जी है. सर आप जगदीश ठक्कर जी, वो भी एक एमिनेंट एक्सपर्ट है इस एरिया में. ये सब पैनल मिलके डिस्कस करेंगे, और ये सब के लिए बजट के लिए जिसका एनालिसिस का इंटरेस्ट है उनके लिए एक फीस्ट है. थैंक यू. आज ज अत्यारे 1 फेब्रुआरीए जे बजेट जाहिर कर्યું એના વિશે મૂડી માર્કેટ એટલે કેપિટલ માર્કેટને શું અસર થશે કે શું એ લોકોને મળ્યું ના મળ્યું. 1 ફેબ્રુઆરીએ તો આપ જાણો છો તે પ્રમાણે એસટીટીમાં વધારો કર્યો, એટલે એસટીટીમાં ઘટાડા કરવાને બદલે એસટીટીમાં વધારે કર્યો, અને કેપિટલ ગેઇન ટેક્સ જે ઘટવાની એક આશા હતી એના પર બી લોકોને બહુ નિરાશા સાંપડી, એટલે માર્કેટે નોઝ ડાઇવ કર્યું અને લગભગ એક તબક્કે 3000 પોઈન્ટ જેટલું સેન્સેક્સ નીચે પણ ગયો હતો. ગઈકાલે થોડી ઘણી રિકવરી ચોક્કસ થઈ, પણ વિદેશી રોકાણકારોની વેચવાલી એ હજી પણ અટકી નથી. 2025માં એ લોકોએ લગભગ 3 લાખ કરોડ જેટલો કેશ માર્કેટમાં માલ વેચી નાખ્યો છે. એ એમના પોર્ટફોલિયોનો માત્ર 20% છે, હજી 80% વેચવાનો બાકી છે. પણ ગઈકાલે મોડી રાત્રે જે અમેરિકા તરફથી સમાચાર આવ્યા, ટ્રમ્પ સાહેબનું જે ટ્વીટ આવ્યું, એ સૌથી અગત્યનું એટલા માટે છે કે યુરોપિયન યુનિયન સાથે આપણે ટ્રીટી કરી છે, આપણે ઓમાન સાથે કરી છે, UAE સાથે કરી છે,
અને હવે યુરોપિયન યુનિયન સાથે પણ આપણે કરીને યુકે સાથે પણ કરી છે. હવે અમેરિકા સાથેની આ ટીટીથી બહુ મોટો ફરક પડશે. આપને કદાચ જાણીને એ વસ્તુની આશ્ચર્ય થશે કે અમેરિકા સાથે આપણે $90 બિલિયન વેપાર કરતા હતા અને $45 બિલિયન આપણે ઇમ્પોર્ટ કરતા હતા. એટલે $45 બિલિયન આપણી પાસે સરપ્લસ હતી. એનામાં ખાસ કરીને ટેક્સટાઇલ સેક્ટર, જેમ્સ એન્ડ જ્વેલરીઝ, ફિશરીઝ એ બધાને ઘણું મોટું નુકસાન થયું હતું. પણ હવે એવું લાગે છે કે આ જે ગઈકાલે સમાચાર આવ્યા છે એ ખૂબ સુખદ છે અને શેર બજારે એને થમ્સઅપ આપ્યું છે. માત્ર એક જ હવે આશા બાકી રહી છે કે વિદેશી રોકાણકારો આપણા દેશમાં રોકાણ કરવા માટે પાછા ફરે. શક્યતા એ લોકોની એટલા માટે બંને તરફ દેખાય છે. એક તો એ લોકો કેપિટલ ગેઇન ટેક્સથી થોડા ચિંતિત છે, 12.5% લોંગ ટર્મના. એમનું એવું કહેવું છે કે દુનિયાના કોઈ પણ દેશમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઇક્વિટી માર્કેટમાં નથી, તો ભારત શું કરવા લગાડે છે. અને બીજું એ લોકોને ડબલ ટેક્સેશનની પણ ચિંતા છે. અને સાથે એક પણ સાચું પોઝિટિવ પાસું આપણે કહીએ એ પણ છે કે સંસ્થાકીય રોકાણકારો આપણા એ અડીખમ ઊભા છે એ લોકોની સામે. ભલે એ લોકોએ 3.5 લાખ કરોડનો કેશ માર્કેટમાં માલ વેચ્યો હોય, સંસ્થાકીય રોકાણકારોએ 2025માં 6,81,000 કરોડનો માલ ખરીદ્યો છે. એટલે કોઈએ જો બહુ મજબૂત સપોર્ટ આપ્યો હોય તો આપણા સંસ્થાકીય રોકાણકારોએ અને આપણા ઇન્વેસ્ટરોએ આપ્યો છે. આ બધાને હું સલામ કરું છું. અને જે ગઈકાલે ટીટી થઈ છે અને ખાસ કરીને મોદી સાહેબને અને આપણા જે વાણિજ્ય મંત્રી છે પિયુષ ગોયલ સાહેબને, આઈ સેલ્યુટ ટુ ધેમ. અડીખમ ઊભા રહ્યા, પહાડની જેમ સામનો કર્યો અને કોઈ જાતના દબાવને એ લોકો તાબે ન થયા અને આપણી શરત પ્રમાણે જ આ આપણે ટ્રીટી કરી છે. અને આઈ થિંક આઈ સેલ્યુટ ટુ ધેમ. ધીસ ઇઝ અ બિગ ન્યૂઝ સો ફાર ધી સ્ટોક માર્કેટ ઇઝ કન્સર્ન. આજે લગભગ સ્ટોક માર્કેટે જેટલું ઘટ્યું હતું રવિવારના દિવસે એનાથી લગભગ બમણું આજે ઉપર ગયું છે. સો થેન્ક યુ વેરી મચ ફોર ધીસ ટીટી. અને ફાઇન પ્રિન્ટ્સ તો આવશે તારે ખબર પડશે, પણ ચોક્કસ હું કહું કે શેર બજારમાં આજનો દિવસ બિલકુલ સોનેરી અક્ષર લખાશે. આજે મારો જે વિષય એના પર છે એ ખાસ કરીને જે બજેટ આવ્યું છે એમાંથી કયા કયા ક્ષેત્રને વધુ લાભ થશે એવો છે અને કયા ક્ષેત્રને નુકસાન થશે એવું છે. એટલે તમે જો 2026-27 માટે કોઈ પણ પ્લાનિંગ ઇન્વેસ્ટમેન્ટ માટે કરવા માગતા હો તો મારી પાસે હું લિસ્ટ લઈને આવ્યો છું કે આ પર્ટિક્યુલર ક્ષેત્રને, આ પર્ટિક્યુલર શહેરોને, ઇન્ડિવિજ્યુઅલ શહેરોને હું આજે કહેવાનો છું કે કયા કયા શહેરોમાં તમારે 2025-26માં રોકાણ કરવું જોઈએ કે જેને કારણે તમને મબલક નફો થઈ શકે છે. સો જો તમે એની પર લગભગ ફોલો કરશો અને જો એના પર ધ્યાન રાખશો તો બજેટને અનુલક્ષીને જે કંઈ પણ અત્યારે પ્રોવિઝન્સ આવ્યા છે બિલકુલ એમાં તમને ફાયદો થશે. અને એવા કેવા ક્ષેત્રો છે કે જેને ફોર ધ ટાઈમ બિંગ તમારે એવોઇડ કરવા જોઈએ. અને ત્રીજી સૌથી અગત્યની વાત કે શેર બજારમાં મહેરબાની કરીને સટ્ટો ના કરતા. સટ્ટામાં કોઈ કમાયું નથી. મહાભારતથી તમે જોશો ઇતિહાસ તો લોકોએ પાંડવોએ દ્રૌપદી મૂકી હતી અને તો પણ હાર્યા હતા. અને આ તો કળિયુગ છે, તો સતયુગમાં હારી જતા હોય તો કળિયુગમાં કોઈ જીતે એવી શક્યતા બિલકુલ ઓછી છે. લાંબા ગાળા માટે રોકાણ કરો, તમારા સંસ્થા જે નાણાકીય સલાહકારને પૂછીને રોકાણ કરો. અને હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખજો કે અપ્સ એન્ડ ડાઉન્સ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. જિંદગીમાં પણ આવશે અને શેર બજારમાં પણ આવશે. MS યુનિવર્સિટી એ મારી પોતાની યુનિવર્સિટી જ્યાંથી મેં મારી કારકિર્દી શરૂ કરી, MS અને પછી ગુજરાત. એટલે એલ્યુમનાઈ તરીકે હોમ ગ્રાઉન્ડ ઉપર આવવાનું થાય ત્યારે વિશેષ આનંદ થાય. અને યોગાનુયોગ આજે મારા અંદાજપત્રના વિશ્લેષણની જે પરંપરા મારા બજેટ ગુરુ શ્રી નાની પાલખીવાલાથી પ્રેરાઈને મેં 1977થી શરૂ કરી એ યાત્રા આજે 2026માં 50 વર્ષ પૂરા કરે છે. એનો મને વિશેષ આનંદ છે. એટલે ધીસ ઇઝ સમથિંગ વેરી નોસ્ટેલ્જિક ફોર મી. આજે અંદાજપત્રની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ભારત એ આર્થિક વિકાસના શિખરો પર પહોંચી ગયું છે. જે માનનીય વડાપ્રધાને જે કહ્યું પરમ દિવસે અને નાણામંત્રીએ પણ વાત કરી કે રિફોર્મ એક્સપ્રેસ ભારત એ જે ગતિ પકડી છે આપણા ગ્રોથમાં 7%નો GDP ગ્રોથ, આઈ થિંક વી આર અમોંગ્સ ધ ટોપ ઇન ધ વર્લ્ડ. આજે આપણી જે કંઈ in terms of foreign exchange reserves, in terms of the scope and opportunities જે છે તો આપ મને કહેતા હતા, આઈ થિંક ઇટ્સ અ હેપી કોઇન્સિડન્સ
કે અમેરિકાના ટ્રમ્પ પણ ભલે એમના મનમાં ખૂબ કદાચ હશે, રોષ પણ હશે કે ભારતે એમને એમની રીતે વળીને કદાચ પ્રતિસાદ ન આપ્યો, પણ ટ્રમ્પને પણ એ સ્વીકારવું પડ્યું. અને આઈ થિંક ધીસ ઇઝ અ પરફેક્ટ મોમેન્ટ કે આપણું અંદાજપત્ર રજૂ થયું અને ટ્રમ્પે મોદીજી સાથે હાથ મિલાવ્યા કે અમે તમારી સાથે આર્થિક સહકાર માટે ટેરિફ્સમાં પૂરેપૂરો સહયોગ આપીશું. અને આઈ થિંક જે બજાર એક એસટીટીને કારણે જેટલું ગબડ્યું હતું, આજે ઇન જસ્ટ અબાઉટ 48 hours એ બજારે, એટલે રવિવાર આમે બજારને રજા જ હોય છે, એટલે રવિવાર લોકો ભૂલી જવા તૈયાર છે. અને આજનો દિવસ યાદગાર બની જશે, કારણ કે ઇટ હેઝ બીન ગિવન અ રોયલ સેલ્યુટ. આપણે 21 તોપોની સલામી એમ કે એક બજારે આપી છે. અને ધીસ ઇઝ અ ટર્નિંગ પોઈન્ટ કે આજે આપણે જે શક્તિ અને ગતિથી આપણે અમોંગ્સ ધ ટોપ 5 ઇકોનોમીઝ ઓફ ધ વર્લ્ડ થવા જઈ રહ્યા છીએ. મને લાગે છે એક સમય હતો કે જ્યારે આપણે આપણી વાત કરતા હતા કે ભારતની પોતાની એક તાકાત છે, પણ હવે આપણે વૈશ્વિક ક્ષેત્રે એક જે નેતૃત્વ આપણું ઊભું કર્યું છે. મને યાદ આવે છે એ ફડકતો શેર, બરાબર, બરોડાની અંદર હું જ્યારે વર્ષો પહેલાં આવ્યો હતો અને મધ્યમાં, શહેરના મધ્યમાં જ્યારે ખરેખર કટોકટીમાં ભારત હતું અને આપણા આર્થિક સુધારાનો દોર જ્યારે શરૂ થયો, ત્યારે આપણા અર્થશાસ્ત્રી અને ત્યારના નાણામંત્રી ડૉક્ટર મનમોહન સિંઘે એમ કહ્યું હતું કે આ દેશની માટીમાં એવું કંઈક છે. અને એમણે એ શેર આપણને સૌને ઇકબાલનો એ શેર યાદ કરાવ્યો, यूनान मिस्र रोम सब मिट गए जहाँ से, बाकी मगर है अब तक नामो निशान हमारा, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियाँ रहा है दुश्मन दौरे जहाँ हमारा, सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा. તો મને લાગે છે કે એ ઉક્તિને આજે આપણે સાચા અર્થમાં 100 સોનાની માફક એને આપણે આગળ લઈ જઈ શકીએ, એનો મને આનંદ છે. આની સાથે એક નાનકડી વાત કરી લઈશ. મેં રિફોર્મ એક્સપ્રેસ કહ્યું, વિકસિત ભારતનું સ્વપ્ન આ અંદાજપત્ર જરૂર પૂરું કરશે, પરંતુ એક આવકવેરા નિષ્ણાત તરીકે હું વર્ષોથી જે એનાલિસિસ કરતો રહ્યો છું, મારે કદાચ નાણામંત્રીને મીઠી ટીકા કે ઠપકો આપતા કદાચ એમ પણ કહેવું જોઈએ કે મેડમ, તમે આ દેશના આવકવેરા કરદાતાઓને નિરાશ કર્યા છે. ભલે રિફોર્મ એક્સપ્રેસ હતી તમારી, પણ ટેક્સ ફ્રન્ટ ઉપર આ એક તમે લોકલ શટલ થઈ ગઈ અને કશી જ રાહત ન આપી તમે, ઇન્સ્પાઇટ ઓફ ધી ફેક્ટ કે બજેટની અંદર 12% વૃદ્ધિ અને વધારો હતો. યુ કુડ હેવ ગિવન, યુ કુડ હેવ બીન મોર જેનરસ. લેટ અસ હોપ that moment also comes.